સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને ભાઈ બહેનના પર્વની એટલે કે પવિત્ર રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ। માતાઓ, બહેનો, દીકરીઓ, આ વર્ષ 2024 રક્ષાબંધનના દિવસે રાખડી ના બાંધતા, કારણ કે રક્ષાબંધનના દિવસે ભદ્રા રહેશે એક દિવસ। નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ। મિત્રો, એક નવા વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો બહુ જ ઉપયોગી થવાનો છે, તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે ક્યારે રાખડી બાંધવી અને કયા ટાઈમે રાખડી બાંધવી, કયું છે રાખડી બાંધવાનું ખાસ શુભ મુહૂર્ત અને કેટલો સમય સુધી રહેશે ભદ્રા। તો મિત્રો, વિડીયોને આગળ સાંભળતા પહેલાં આપ સૌ મિત્રોને મારી વિનંતી છે કે વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી તમે જે દેવી દેવતાને માનતા હો તેમનું નામ લખજો, જેથી કરીને તમારા ભાઈ બહેન ઉપર દેવી દેવતાની કૃપા દ્રષ્ટિ બની રહે। મિત્રો, આ વર્ષ રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં। એટલે જ કહેવાય છે કે ભાઈઓ ઉપર ભાર રહેવાનો છે। આ રક્ષાબંધનનો શુભ સમય કયો છે, કયા સમયે રાખડી બાંધવી અને સાથે જાણો ભદ્રા એટલે શું। મિત્રો, આ વખત નાગપાંચમી અને રક્ષાબંધનનો તહેવાર પ્રથમ મનાવવામાં આવશે। હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું મિત્રો વિશેષ મહત્વ હોય છે। રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન વચ્ચેના પવિત્ર પરસ્પર પ્રેમના પવિત્ર સંબંધ સ્વરૂપમાં ખૂબ જ હિતપ્રીત અને શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ઉજવવામાં આવે છે। રક્ષાબંધન પર બહેનો તેમના વહાલ છોયા ભાઈના જમણા હાથના કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે। બદલામાં ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે। બહેનો તેમના ભાઈઓના કપાળ પર ચોખા અને કુમકુમનું તિલક લગાવીને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે। પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ વખતે મિત્રો શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિ એટલે કે તારીખ 19 ઓગસ્ટ સોમવાર પર આવી રહી છે। સાથે જ આ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્રની છાયા રહેશે। આથી ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે ભદ્રની છાયા હોય છે ત્યારે રક્ષાબંધન તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી। ભદ્રકાળમાં બહેનોને ભાઈના કાંડા ઉપર રાખડી બાંધવાની મનાઈ છે। ભદ્રકાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી। તો ચાલો મિત્રો જણાવી દઈએ કે રક્ષાબંધનના તહેવાર પર ભદ્રાનો પડછાયો કેટલો સમય રહેશે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવવો અને રાખડી બાંધવાનો શુભ સમય કયો છે। તો રક્ષાબંધન 2024 શુભ તારીખ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષ શ્રાવણ માસની પૂર્ણિમાની 19 ઓગસ્ટ 2024ના સવારે 3:04 શરૂ થશે, જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તારીખ 19 ઓગસ્ટ રાત્રે 11:55 સમાપ્ત થશે। આ વખતે પૂર્ણિમા તિથિ એક હોવાથી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર પણ એક જ દિવસ ઉજવવામાં આવશે। જો કે રક્ષાબંધન પર પણ ભદ્રનો પડછાયો રહેશે। આ વર્ષે ભદ્રના કારણે રક્ષાબંધનની તારીખને લઈને મતભેદ છે। રક્ષાબંધન પર ક્યાં સુધી રહેશે ભદ્રનો પડછાયો? આ વર્ષ રક્ષાબંધનની છાયામાં રહેશે। કેલેન્ડર મુજબ 19 ઓગસ્ટના રોજ સવારે 9:51 ભદ્ર શરૂ થશે, જે બપોરે 12:47 સુધી રહેશે। આ વર્ષ પણ રક્ષાબંધનના દિવસે ભદ્ર પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રમાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં। આ રીતે ભદ્રા સમાપ્ત થાય ત્યારબાદ રાખડી બાંધી શકાય છે। તો મિત્રો, રાખડી બાંધવાનો શુભ સમય છે બપોરે 1:43
30 મિનિટ એટલે કે 1:30 વાગ્યાથી લઈને રાત્રે 9:08 સુધી રાખડી બાંધવાનો શુભ અને શ્રેષ્ઠ સમય છે. જાણો ભદ્રા એટલે શું? મિત્રો, ધાર્મિક ગ્રંથો અને આપણા શાસ્ત્રો અનુસાર ભદ્રા શનિદેવની બહેન અને ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે. પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રનો જન્મ રાક્ષસનો નાશ કરવા માટે થયો હતો. જ્યારે ભદ્રાનો જન્મ થયો, જન્મ લીધા પછી તરત જ તેણે આખા બ્રહ્માંડને પોતાનું વાસણ બનાવવાનું શરૂ કર્યું. આ રીતે જાપ પણ શુભ અને શુભ કાર્ય, યજ્ઞ, અનુષ્ઠાન કરવામાં આવે છે. ત્યાં ભદ્રને કારણે પરેશાનીઓ થવા લાગે છે. આ જ કારણથી જ્યારે ભદ્ર હોય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ભદ્ર અને 11 કારણોમાં 7મા કારણ એટલે કે વિષ્ટિકરણમાં સ્થાન મળ્યું છે. વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્રા 3 લોકમાં રહે છે, અર્થાત ભદ્રા સ્વર્ગ, પતા અને પૃથ્વીમાં રહે છે. જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય છે, પછી ભદ્રા પૃથ્વી પર રહે છે. જ્યારે ભદ્રા પૃથ્વી લોકમાં રહે છે ત્યારે ભદ્રનું મુખ આગળની તરફ હોય છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવા પર જ્યોતિષશાસ્ત્ર મુજબ પ્રતિબંધ છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર મુજબ એવી પણ માન્યતા છે કે ભદ્રમાં કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારેય સફળ થતું નથી. રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 19 ઓગસ્ટ ભદ્રા સવારથી બપોર સુધી રહેશે. ભદ્રકાળનો સમય સવારે 9:05 થી સવારે 9:53 સુધી ભદ્રા પૂંછડીનો સમય રહેશે. સવારે 10:53 થી બપોરે 12:37 સુધી ભદ્રા મુખનો સમય રહેશે અને બપોરે 1:30 પર ભદ્રા સમાપ્ત થશે. 19 ઓગસ્ટ પૂર્ણિમાના દિવસે બપોરે 1:30 પછી રક્ષાબંધનની ઉજવણી બહેનો કરી શકશે. જે બહેનોએ રાત્રે રાખડી બાંધી હોય તેઓએ રાત્રે 12 વાગ્યા પહેલાં રાખડી બાંધી લેવી જોઈએ. જો તમારે કોઈ કારણસર બહાર જવું પડે અથવા તમારા ભાઈ દૂર રહેતા હોય તો 19 ઓગસ્ટના સવારે 9:53 પહેલાં રાખડી બાંધી શકો છો, કારણ કે આ પછી ભદ્રપદ પ્રતિપદા તિથિ શરૂ થશે. રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ફરીથી મિત્રો તમને જણાવી દઈએ છીએ, જે ધ્યાનથી તમે સાંભળજો. રક્ષાબંધનના દિવસે બપોરે 1:30 થી લઈને રાત્રે 9:08 સુધી રાખડી બાંધવાનો શ્રેષ્ઠ અને શુભ મુહૂર્ત છે. રક્ષાબંધનના દિવસે પૂજા પદ્ધતિ પણ તમને જણાવી દઈએ. રક્ષાબંધનના શુભ મુહૂર્ત પર સ્નાન કર્યા પછી પૂજાની થાળીમાં રોલી ચંદનનો શણગાર કરો. થાળીમાં રાખડી, મીઠાઈઓ અને ફૂલ રાખો. હવે તે થાળીમાં ઘીનો દીવો પ્રગટાવો અને પૂજા સ્થાન પર રાખ્યા પછી સૌ પ્રથમ તમે જે દેવી દેવતાઓને માનતા હો એ બધા દેવી દેવતાઓને યાદ કરો. પછી તમારા ભાઈને આસન પર બેસાડો. માથે ચોખા કુમકુમનું તિલક કરો અને જમણા હાથના કાંડા પર રાખડી બાંધો. પછી બહેને ભાઈની આરતી ઉતારવી અને ભાઈના દીર્ઘાયુની પ્રાર્થના કરવી. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે આજના વિડીયોમાં આપેલી માહિતી આપને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, વિડીયોને લાઈક કરી આપના અન્ય મિત્રોને જરૂરથી શેર કરજો. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય રામદેવ પીર, હર હર મહાદેવ હર.